નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરમાં વધતી હવા પ્રદૂષણની માત્રાને લઈ વીએમસીની વડી કચેરીએ આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. વડોદરા શહેરમાં વધતી હવા પ્રદૂષણની માત્રાને લઈને વીએમસીની વડી કચેરીએ આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં આ બેઠકમાં ચર્ચા હાથ ધરાઈ હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ક્રેડાઈ બિલ્ડર ગ્રુપના અગ્રણીઓની પણ બેઠકમાં હાજરી જોવા મળી. તો બાંધકામ સાઇટથી થતા ધૂળ પ્રદૂષણને મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી છે. હવા પ્રદૂષણ ઘટાડવા કડક માર્ગદર્શિકા અમલની તૈયારી બતાવી છે. આગામી દિવસોમાં કડક કાર્યવાહી અને મોનિટરિંગ વધારવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઓવરઓલ જે વાત છે એ સૌથી મહત્વની વાત વિશ્વામિત્રી અને વિશ્વામિત્રીનો નેચરલ ફ્લો કેવી રીતે જાળવી શકાય, એન્વાયરમેન્ટ કેવી રીતે જાળવી શકાય, સાથે સાથે જે કેચમેન્ટ એરિયાઝ છે, જે ફ્લડ એરિયાઝ છે, એને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકાય, એનો જે વિશ્વામિત્રીની એક કમિટી છે એનો આખો એક રિપોર્ટ બનેલો છે અને એક પ્લેન બનાવવામાં આવેલો છે કે નેક્સ્ટ 5 years, 10 years, 10 વર્ષમાં શું પરિસ્થિતિ થઈ શકે, 5 વર્ષમાં આ એરિયામાં શું થઈ શકે ને કેવી રીતે એને બચાવી શકાય. બધા સાથે મળીને તમામ સિટીઝન્સ, ડેવલપર્સ, બિલ્ડર્સ ગ્રુપ, કોર્પોરેશન બધા સાથે મળીને આનું શું કરી શકીએ એના માટેની આ એક મનોમંથન મિટિંગ હતી. સાથે સાથે જે રીતે એર પોલ્યુશન ઇન્ડેક્સ વધી રહી છે તો એ એક્યુઆઈ ના વધે અને કેવી રીતે વધુને વધુ ગ્રીન બિલ્ડિંગ્સ બને, કન્સ્ટ્રક્શનની સાઇટ્સ જે છે એના ઉપર ડસ્ટિંગથી માંડીને જે દરેક વસ્તુ કેવી રીતે રોકાય એની એક ગાઈડલાઇન નક્કી કરી છે, જે તમામ ડેવલપર્સને આપવામાં આવનાર છે. અને નેક્સ્ટ જે આખો ડેવલપમેન્ટ પ્લાન બની રહ્યો છે એ ડેવલપમેન્ટ પ્લાનમાં કઈ વસ્તુની કાળજી રખાય ને કેવી રીતે એનું ઝોનિંગ થઈ શકે, કઈ રીતે વિશ્વામિત્રીનું ને નેચરલ વહેતી કેવી રીતે રાખી શકાય, અને કન્સ્ટ્રક્શન વેસ્ટનો પણ આ વખતે એક નવો અભિગમ અપનાવ્યો છે. 4 ઝોનમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ માટેની કોર્પોરેશન દ્વારા સાઇટ આપવામાં આવનાર છે. એટલે જે કન્સ્ટ્રક્શનનું ડેબ્રિજ છે તે જ્યાં ત્યાં નહીં પણ જે 4 ઝોન બનાવવામાં આવે વુડા એરિયા અને કોર્પોરેશન એરિયામાં, એ એરિયામાં જ ડમ્પ કરવામાં આવે અને કોર્પોરેશન દ્વારા એક ટીમ નક્કી કરવામાં આવી છે, એમને ફોન કરવામાં આવે એટલે ડેવલપરની સાઇટ પરથી કે કોઈ પ્રાઇવેટ વ્યક્તિ પણ મકાન તોડતો હોય તો એ કન્સ્ટ્રક્શન વેસ્ટ ત્યાંથી એના ઘરેથી ઉઠાઈ કે સાઇટ પરથી ઉઠાઈ અને ત્યાં સુધી પહોંચાડવામાં આવે. આ બધી તમામ વસ્તુનું મનોમંથનની આ બેઠક રહી અને ખૂબ જ ફ્રૂટફુલ રહી છે. અને આ રીતે જો તમામ વડોદરાના શહેરીજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ આમાં સહભાગી થાય તો વડોદરા શહેર માટે ખૂબ જ આવનાર દિવસોમાં ડેવલપમેન્ટની અને સાથે સાથે તમામ પ્રકારની ક્ષિતિજો ખુલવા જઈ રહી છે. કઈ કઈ એજન્સીઓ ઉપસ્થિત હતી? જીપીસીબી, ટાઉન પ્લાનિંગ વિભાગ હતો, સાથે સાથે વિશ્વામિત્રીની કમિટીના સભ્યો હતા અને બીજી પણ જે એજન્સીઓ હતી ગવર્મેન્ટની એ તમામ એજન્સીઓ પણ આમાં ઉપસ્થિત રહી. આજે એક મહત્વપૂર્ણ બેઠક વડોદરા માટે કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને એર ક્વોલિટીને લઈને આજે જે વિશ્વામિત્રી કમિટી છે, સાથે સાથે એનજીટીમાં જે કેસીસ ચાલી રહ્યા છે એ બાબતના જે કમિટી છે, ક્રેડાઈના મેમ્બર્સ છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઓફિશિયલ્સ, વીએમસીના ઓફિશિયલ્સ, એમએસ યુનિવર્સિટીમાંથી અર્બન પ્લાનર્સ અને ઇમ્પોર્ટન્ટ સ્ટેક હોલ્ડર્સને બોલાવવામાં આવ્યું. આમાં ખાસ કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સને લઈને જે પ્રદૂષણ વધી રહ્યા છે એમાં કાયદાકીય રીતે કડક પગલાં લેવા માટે જે જીપીસીબી અને વીએમસી દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે એને વેગ આપવા માટે કીધું છે. આજે ક્રેડાઈના ઓફિશિયલ્સને પણ અમે બોલાવીને એમને આપણા જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે ક્લીન કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ બાબતમાં એ એસઓપીસ પણ આજે શેર કર્યું છે. આપ જાણો છો કે ગયા અઠવાડિયામાં અમે લગભગ 127 સાઇટ્સની વિઝિટ કરીને દંડનીય કાર્યવાહી પણ કરી છે. હવેથી અમે તમામ જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરનાર છે એ તમામને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે તમામમાં ગ્રીન નેટ લગાવીને કામગીરી કરો, જેથી કરીને પ્રદૂષણ બહાર ના નીકળે. એ ક્રેડાઈ મેમ્બર્સને એસઓપી આજે પણ શેર કરવામાં આવ્યું છે. સાથે સાથ જીપીસીબી તરફથી જે આપણે એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન તરફથી જે ડેટા આવવામાં આવે છે,
આવનારા દિવસોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સ્માર્ટ સિટી અંતર્ગત સેન્સર્સ પણ મુકાવવામાં આવેલું એને રીકેલિબ્રેટ કરીને સિટીની અલગ અલગ જગ્યા ઉપર પણ એર ક્વોલિટી ઇન્ડેક્સને અમે ડિસ્પ્લે કરવામાં આવશે, જેથી કરીને લોકોને પણ ખબર પડે કે સિટીની અંદર પ્રદૂષણ કેટલું છે, એરની ક્વોલિટી કેટલું છે, ગુડ છે, સેટિસ્ફેક્ટરી છે, પુઅર છે, જેથી કરીને પ્રદૂષણ નિયંત્રણ માટે જે પણ પગલાઓ લેવું પડે એ પણ લગાવવાનું શરૂ કરીશું. જે સ્મોક ગન્સ લેવાની જે પ્રક્રિયા છે એ પણ શરૂ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં 6 સ્મોક ગન સિટીમાં લાવીશું, જેથી કરીને હોટસ્પોટ્સ જે છે ત્યાં પણ આને ડિપ્લોય કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સને ઇમ્પ્રૂવ કરવા માટે તમામ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. પછી એક કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન વેસ્ટ જે ડમ્પિંગ થાય છે વિશ્વામિત્રી નદીમાં અને અલગ અલગ લેક્સમાં, એને પણ પ્રિવેન્ટ કરવા માટે આજે જે કન્સ્ટ્રક્શન કરનાર છે, ડેમોલિશન કરનાર છે, એમના સાથે પણ મિટિંગ કરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના જે CND વેસ્ટ એજન્સી છે એમના સાથે ટાઈઅપ કરીને નંબર શેર પણ કર્યું છે, જેથી કરીને સિટીમાં કોઈ પણ લોકો કન્સ્ટ્રક્શન ડેમોલિશન વેસ્ટ વિશ્વામિત્રી પટમાં અથવા કોઈ લેક બોડીમાં ડમ્પિંગ ના કરે અને CND વેસ્ટ એજન્સીને જ આપે, જેથી કરીને ફ્યુચર યુઝ માટે પણ કામ લઈ શકે. CND વેસ્ટ પ્રોસેસ થયા પછી બ્રિક પણ બની શકે, રોડ બની શકે, કે લેન્ડફિલ ભરવા માટે કામ લાગી શકે, એ દિશામાં કામગીરી હાથ ધરવા માટે સૂચના આપી છે. સાથે સાથ વિશ્વામિત્રીમાં જે નદીમાં અત્યાર સુધી 64 MLDનું પાણી અમે બ્લોક કરી છે, જે પ્રદૂષણ પાણી છે અથવા ટ્રીટેડ પાણી છે, એને બંધ કરીને ડ્રેનેજ નેટવર્કમાં ડાયવર્ટ કરી છે. હજી 16 જગ્યા ઉપર હજી 16 MLD ને પણ કરેક્શન કરવાની જરૂરિયાત છે, એ પણ કરીશું, જેથી કરીને ડ્રેનેજ વોટર વિશ્વામિત્રીમાં ના જાય અને લેકમાં ના જાય એ બાબતનું કામગીરી આવનારા દિવસોમાં પણ કરવાના આવશે. માઇક્રો STPs પણ અમુક જગ્યામાં પણ પાયલટ ફેઝમાં પણ શરૂ કરીશું, જેથી કરીને પ્લગ કરીને સારું પાણી જ જાય એ દિશામાં કામગીરી કરવું પડે, એ દિશામાં પણ કામગીરી કરવામાં આવશે. અને જેટલા તળાવો છે સિટીમાં, અમુક BMC હસ્તક છે, અમુક કલેક્ટર હસ્તક છે, અમુક નોટિફાઈડ નથી, આ તમામની સર્વે કરીને એક રિપોર્ટ્સ પણ આવી છે અને સાથે સાથે આવનારા દિવસોમાં કમિટી ડિસાઇડ કરીને નોટિફાઈ પણ કરવામાં આવશે, જેથી કરીને ત્યાં પણ કંઈ પ્રદૂષણ ના થાય, ત્યાં પણ લેક રેજ્યુનેશન થાય અને પાણીનું સંરક્ષણ થાય, અને અમુક જગ્યામાં રિવર લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ પણ કરવાની જરૂરત પડે, જે VMC અત્યારે કરી રહ્યા છે એ પણ કરવામાં નક્કી કરવામાં આવ્યું છે. એટલે આવનારા દિવસોમાં જે ક્લીન પ્રેક્ટિસીસ છે એના ઉપર, પોલ્યુશન નિયંત્રણ ઉપર અને સિટીને વધારે હરિયાળી કેવી રીતે બનાવવું એ બાબતમાં આજે ચર્ચા થઈ છે. આવનારા દિવસોમાં આ દિશામાં BMC અને અલગ અલગ સંસ્થાઓ, GPCB હોય, ક્રેડાઈ હોય, અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ આ સરસ કામગીરી કરવા માટે અમે આજે નિર્ણય લીધો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.